મિત્રો, તમે સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન તો અવારનવાર કર્યા હશે, પણ શું તમે દાદાના દરબારમાં આવેલી આંતરરાષ્ટ્રીય સ્તરની હાઈટેક ગૌશાળા જોઈ છે? આજે આપણે વાત કરીશું 28 એકરમાં ફેલાયેલી સાળંગપુરની અદ્ભુત ગૌશાળા વિશે, જ્યાં ગાયો રાખે છે પોતાનું કીર્તિ અભિપ્રાય। ચાલો જોઈએ ગૌશાળાનો વ્યાપ અને સુવિધાઓ। ગૌશાળાનું મોટું પ્રવેશદ્વાર, ગાયો માટેના આધુનિક શેડ અને ગ્રીનરી, લીલોતરી, વોઇસ ઓવર। સાળંગપુર મંદિર સંચાલિત આ ગૌશાળા અંદાજે 28 એકર જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલી છે। અહીં 500થી વધુ ગીર અને અન્ય જાતની ગાયોની અત્યંત આધુનિક પદ્ધતિથી સંભાળ રાખવામાં આવે છે। ગાયોને ઉનાળામાં ગરમી ન લાગે તે માટે ખાસ કુલિંગ સિસ્ટમ અને ફુવારા પણ લગાવવામાં આવ્યા છે। મશીનરી અને હાઈટેક ટેકનોલોજી, 1 વાગીને 31 મિનિટથી 2 વાગીને 30 મિનિટ, વિઝ્યુઅલ મિલ્કિંગ મશીન, દૂધ કાઢવાનું મશીન, ગાયોના પગમાં બાંધેલા સેન્સર બેલ્ટ અને દિલાવલ કંપનીના સાધનો, વોઇસ ઓવર। આ ગૌશાળાની સૌથી મોટી ખાસિયત તેની હાઈટેક ટેકનોલોજી છે। અહીં ગાયોનું દૂધ કાઢવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરની દિલાવલ સિસ્ટમનો ઉપયોગ થાય છે। દરેક ગાયના પગમાં એક ખાસ સેન્સર લગાવેલું હોય છે, જે કમ્પ્યુટર દ્વારા ગાયના સ્વાસ્થ્ય અને તે કેટલું દૂધ આપે છે તેની સચોટ માહિતી વહીવટીતંત્ર સુધી પહોંચાડે છે। ગાયોનો ખોરાક અને મેડિકલ કેર, 2 વાગીને 31 મિનિટથી 3 વાગીને 30 મિનિટ, વિઝ્યુઅલ, ગાયો માટે ઘાસચારો મિક્સ કરતું મોટું મશીન, ગાયોને મળતો પૌષ્ટિક આહાર અને આયુર્વેદિક દવાઓનો સંગ્રહ, વોઇસ ઓવર। ગાયોના સ્વાસ્થ્ય માટે અહીં ખાસ પ્રકારનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે, જેમાં લીલો સૂકો ચારો, મકાઈ અને પૌષ્ટિક તત્વો હોય છે। જો કોઈ ગાય બીમાર પડે તો તેના માટે ગૌશાળામાં જ સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ અને 24 કલાક ડોક્ટરોની ટીમ હાજર રહે છે। અહીં ગાયોની સારવારમાં આયુર્વેદિક પદ્ધતિને વધુ મહત્વ અપાય છે। ગૌશાળાના દૂધ અને ઘીનો ઉપયોગ દાદાના નૈવેદ્ય અને મંદિરના રસોડામાં પ્રસાદ બનાવવા માટે થાય છે। ખરેખર આવી પવિત્ર અને આધુનિક ગૌશાળા આપણી સંસ્કૃતિનું ગૌરવ છે। જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં જય કષ્ટભંજન દેવ જરૂર લખજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આ મીઠું સાથે મિનરલ પૂરા પડે આ ખાંગડો જણ્યો એટલે ઓગા જેવો લાગે છે બોલાવ